હલો ફેમિલી, નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી ને સવારના બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે આવી ગયા છે વાડીએ ને જો અહીંયા ભાગ્યા રહે ને એને રહેવાનું બધું છે. એને પૂરા બધું હાથ કરી દીધું કારણ કે પવન ના લાગે. આ સિઝનમાં પવન વધારે અતિશય પવન વધારે. પવન ના લાગે એના માટે એમ રસોઈ બનાવી હોય ને પવન ના લાગે એના માટે પૂરા બધું હાથ કરીને રહેવાની સુવિધા છે મસ્ત. અને જો હવે અમારી બાજુ પણ હે આમ લીલુંછમ વાતાવરણ થયું છે, એકદમ જે લીલી હરિયાળી હરિયાળી. ને અત્યારે એમ ખેતરોમાં નીંદણા ચાલુ થઈ ગયા હે એ શરૂઆત ને ઝીંકી કે ઓળી માંડવી થઈ છે, તો નીંદણા ચાલુ કરી દીધા હે. તો ચાલો ખેતરે જઈને તમને રૂબરૂ બતાવું. હાલો પછી આવી ગયા વાડીએ ને વાડીએ જોઈ લો તમે અવળી લીલીછમ માંડવી થઈ છે. માંડવી પણ સારી છે આ વખતે. જો રીલ તમને બતાવું એવું આવડી એવડી માંડવી થઈ તો નીંદવાનું ચાલુ કરી દીધું છે. સામે ખડ દેખાય તો મને ખડ વધે નહીં એને માટે નીંદણા ચાલુ કરી દીધા હે. ભાગ્યા જો બે જણા હે ને બે છોકરા હે એ બને નેદવા માંડ્યા. કાલુ ના નેદે હે ને આ ખેતરમાં હું ભાગ્યને બહુ ફાયદાનું કારણ કે આ ખેતરમાં ને નેદ ઓછું થાય છે. બે જણા છે ને આખું 35 વીઘાનું ખેતર નેદી લે, મજૂરી ઓછી દેવી પડે. એટલે એને મજૂરી ઓછી દેવી પડતો ભાગ પર તો રૂપિયો થોડોક વધારે વધે. તો આ ખેતરમાં જે ભાગ્ય આવે ને દર વર્ષે એ બધા કમાઈ જાય, કારણ કે નેદે જ ઓછું થાય, રૂપિયા ઓછા દેવા પડે ને જમીન પણ સારી છે. દર વખતે બળ ખાતર બધી જમીન પલટો કર્યા રાખે તો મોહિમ સારી થાય. અમુક લોકો ખેતરમાં એને ખર્ચો કઈ કરે નહીં, પણ નેરના ઢગલા થઈ પડે. ને આ ખેતરમાં જે ભાગ્યા વાવવા આવે ને એને બહુ ફાયદો થાય, કારણ કે મજૂરી ઓછી દેવી પડે, ઘરના નીદી લે. તો અત્યારે જો આમ ઓલી બાજુ આમ બહુ ખેતર બહુ મોટું છે એટલે એમના નીદે છે. તો હાલો આપણે એ બાજુ જઈને જોઈએ. તો પછી આપણે આવી ગયા ખેતરમાં ને જો ખેતરમાં નીંદવાનું ચાલુ કામ છે, કારણ કે આ બાજુ નીંદર વધારે છે, કારણ કે એ વખતે ને અહીંયા રાયડો વાવેલો તો નેત થોડુંક વધી ગયું. નહીં છતાં નેત તો હોય. બે જણા લોકો આખું ખેતર નીદી લે. કાલના નીંદવાના ચાલુ છે, કારણ કે મેં કીધું પોરો ખાવો તો પોરો નથી ખાવો. 1.5 મહિના પૂરો ખાધો, કારણ કે વરસાદ નહોતો છે ને તો વાવણા નહોતા થયા. એક હવે પૂરો નથી ખાવો અને બધું કામ કરી લઈ, કારણ કે પાછો વરસાદ આવીએ ને તો પછી નીંદવાનો ટાઈમ નહીં મળે. તો 2 દિવસથી એને સતત કામે લાગી ગયા. સવારના અમે આવ્યા ત્યારના કાલે પણ લાગી ગયા હતા. તો 2 દિવસથી એને સતત માંડવી ચાલુ છે. ને આ મોડી બાજુ બીજા લોકો જો બીજા બાકી છે ખેતરવાળા એ પણ નીદે છે. નીદવાના કામ માટે લાગે છે કે અહીંયા માંડવી, કારણ કે પાછો વરસાદ ચાલુ થાય ને પછી નીદવાનો ટાઈમ નહીં મળે. કે 15 તારીખ પછી પાછો વરસાદ ગુજરાત તરફ આવે છે, તો ઠાકારની દયા થાય ને તો પછી માંડવીનું આ બાજુ જે પાણી ઓછા છે. પાછો વરસાદ સારો થાય ને તો માંડવીમાં શિયાળુ પાક ને બધા પાક લઈ શકે. તો વરસાદની આશા કરી કે પાછો વરસાદ આવી જાય. અત્યારે મસ્ત જો આ બધા નીંદવા માંડ્યા છે, કે કામ પૂરું થઈ જાય ને પછી ભલે પૂરું જડે પછી કાંઈ એટલું કામ ન હોય. આમ ફરતી બાજુ જો હરિયાળી લીલી એકદમ મસ્ત વાતાવરણ, સુંદર મજા. સવારનું તો એક અલગ ટાઈપનું હોય. આ ટાઈપ છે આપણો ભૈર્યો. આપણે અહીંયા કામ કરીએ છીએ, આપણે વાડી આવી ગયા એ બાજુમાં જ છે બંને. કસર પ્લાન્ટ ચાલુ છે ને અત્યારે બધી બાજુ છે ને નીંદવાના કામ ચાલુ હોય. તો એ લોકોને નીંદવા દઈ બરોબર. આપણે હવે થોડોક ખેતરની ઓલી બાજુ જઈએ, કારણ કે એ સવારના કામે લાગી ગયા નીંદવાના બંને જણા. છોકરા થોડી બાજુ ભાગી ગયા. તો મસ્ત જો ફાર્મિંગમાં આવું હોય, ખેતીવાડીનું કામ પડે ત્યારે કામ લાગી જવાનું હોય, નહીં બધા બેસવાનું હોય. મારી પણ મસ્ત છે, પાછી તમને બતાવી દઉં. જો એકદમ હરિયાળી. તો ક્યાંય નેટ દેખાય તમને આટલું બધું નથી ને, કારણ કે જમીન જ અલગ પ્રકારની. આજે મારે 3 થી 4 વર્ષ તો હું જોતો જાઉં કે આ ખેતરમાં નેદ ઓછું થાય. આ જમીન હારી છે અને નેદ ઓછું થાય, અને જે ખેતર ભાગીને રાખે ને એને ફાયદો થાય, મજૂરી ઓછી દેવી પડે બરોબર. આ લોકોને ચોથા ભાગે રાખેલું હોય, ચોથા ભાગે એટલે કાંઈ ખર્ચો નહીં. બધો જે ખેડૂત હોય ને એનો બધો એનો ખર્ચ કરતો તો એ ખાલી એક મજૂરી દેવાની થાય. બાકી બધું જે ખેડૂત હોય ને એને ચોથા ભાગે. ને અમે જ્યારે રાખીને તો અમે ત્રીજા ભાગે રાખીએ. ચોથા ભાગમાં ત્રીજા ભાગમાં અલગ અલગ હોય બધા.
મસ્ત જો માંડવી થઈ છે. અમારી પાસે એમાં દેશી ભાષા માંડવી ગઈ. અમુક લોકો મગફળી કહે. આમ બીજા લોકો એને મગફળીનું વાવેતર કે હું મગફળી કહે. અમારી દેશી ભાષામાં ને આમ માંડવી કહે. બરોબર? આ બાજુ માંડવીનું વાવેતર. અલગ અલગ આમ ઘટતા જાવ બાજુ કપાસ એટલે કપાસના વાવેતર વધારે હોય, એમાં તુવેર ના હોય, અલગ અલગ જગ્યાએ. અમારા આવા એટલે ઇલાકામાં ને વધારે પડતા માંડવી મસ્ત વાતાવરણ છે. આશા કરું કે તમને અમારા ખેતરનો વ્યૂ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, એક મસ્ત કોમેન્ટ કરી દેજો. નવા નવા આવ્યા હોય ને અમારા વિડીયોમાં તો મારી યુટ્યુબ ચેનલ જોઈન્ટ કરી લેજો. તો આજના વિડીયોમાં એટલું. જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો, બાય બાય.